નમસ્તે મિત્રો, તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજના વિડીયોમાં હું વાત કરું ને તો મિત્રો હું આજે મારો મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યો હતો। જો આવી રીતે આ મારો મોબાઈલ છે, આ મોબાઈલ લઈને હું આવી રીતે આમ સ્ક્રોલ કરી રહ્યો હતો। તો મિત્રો મોબાઈલમાં એક સ્ટોરી આવી, જે સ્ટોરી જામનગરની છે। મિત્રો તમે સાંભળશો તમને બહુ ગમશે। મિત્રો હવે સ્ટોરી શું છે ખબર નહીં, હકીકત છે કે કોઈ બનાવેલી છે મિત્રો ખબર નહીં, પણ હું સ્ક્રોલ કરતો હતો અને સ્ટોરી આવી તો મિત્રો મેં સ્ટોરી વાંચી, મને મજા આવી। મિત્રો સ્ટોરી ભૂતની સ્ટોરી છે। ખરેખર આપને એવું લાગે કે આવું પણ હોતું હોય છે। તો મિત્રો મેં સ્ટોરી, હવે હું તમને સ્ટોરી કહું। સ્ટોરી મિત્રો છે ને કંઈક એવી છે કે જામનગરમાં એક કંઈક જૂનું ક્વાર્ટર છે, તે ઘણા ટાઈમથી આ ખાલી પડેલું હતું અને બધા લોકો કહેતા કે આ ક્વાર્ટર તો ઘણીવાર આખી રાત ખુલ્લું હોય છે। તો એકવાર બન્યું એવું કે મિત્રો એક અજય નામનો છોકરો છે ને તે ક્વાર્ટર પાસેથી જઈ રહ્યો હતો અને એને ક્વાર્ટરમાંથી અંદરથી અવાજ આવે છે કે દેવ બચાવી લેજો, બચાવી લેજો એવો અવાજ આવે છે। એટલે અજય ઊભો રહી જાય છે અને પછી તે વિચારે છે કે લાગે છે કોઈ ક્વાર્ટરમાં હોઈ શકે અંદર। એટલે અજય અંદર પ્રવેશ કરે છે હોલમાં અને જુએ છે તો દિવાલમાં એક જૂના લોહીવાળા હાથના નિશાન હોય છે અને શાંતિ તમે આમ જુઓ ને તો એકદમ એવું લાગે કે સહાય નહીં એવી શાંતિ, એકદમ શાંત હવા, ઠંડુ, અને હરવેગથી દરવાજો બંધ થઈ જાય છે। જો મિત્રો સ્ટોરીમાં આગળ શું થાય છે તમારે ખરેખર જો જાણવું હોય ને તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હું આ આખી સ્ટોરીનો વિડીયો મારી ચેનલ પર મૂકવાનો છું। મળીશું મિત્રો ફરી નવા વિડીયોમાં।